મિત્રો તો અમારે આ બાજુ છે ને બાજરાની ખેતી વધારે કરે છે. હાલો આપણે હકારતા આવડે છો. એમાં કેમ કરીને આપણું ગામ એટલે બાબરકોટ. તો બાબરકોટનું બાજરો કોણે કોણે ખાધું છે જરા કમેન્ટ કરજો. એમ તો મિત્રો મજામાં તો મજામાં જ હશે. તો સ્વાગત છે તમારા કાળુભાઈના એક નવા બ્લોગમાં. કે આપણે આજે ઘરેથી વહેલા જગાડી દીધા છે, કેમ કે આજે વાડીમાં થઈ રહી છે વાવણી. એટલે વાવણી તો આપણે જો કે આવડતું તો નથી, મોકલી દીધા છે જગાડીને. હજી થોડું ઘણું કામ હોય કરવા જાય તો ધોવી જ જોઈએ. શરૂઆતમાં જ આવી જશે. આપણે જે વાવી રહી છે બાજરો, કેમ કે અમારા અહીંયા વધારે પડતો બાજરો ને એવું થાય છે. માંડવી ને કપાસ ને એવું તો આપણે જો કોઈ દી વાતા નથી. આપણે બાજરાનું વાવેતર વધારે હોય છે. એટલામાં વવાઈ ગયું છે, એટલામાં બાકી છે. ઓલી બાજુથી વાવવાનું ચાલુ છે. કન્ટિન્યુ રહેજો, તમને બાજુમાં જઈને દેખાડી. તો આપણે બાજુમાં પહોંચી જશે મિત્રો. અત્યારે તો ચા પાણી પીવાનું ચાલુ રહે છે. મારા પપ્પાની બધા ચા પાણી પી છે અને બળદ અહીં ઊભા છે. અને એક પ્રશ્ન છે મારો, બળદને મોઢે આ હીકી શું કરો બાંધવામાં, જરા કમેન્ટ કરજો. બાકી તો વાતાવરણ એકદમ મસ્તનું છે. ઘણા દિવસથી વરસાદ આવ્યો નથી. તડકો આજે નીકળે, સૂર્યના દેખાણા છે. અને બાકી તમે વ્યૂ આજનું જોઈ શકો છો મિત્રો. તો ચા પાણી પીને ઊભા થાય, વાવણી ચાલુ કરે એટલે તમને બતાવી કઈ રીતની કરે છે. તો કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી ચા પાણી પીને બધા ઊભા થઈ ગયા છે અને અત્યારે ચાલુ કરી દીધી છે વાવવાની. ટ્રેક્ટરથી વાવણી કરવામાં અને બળદગાડીને વાવણી કરવામાંથી શું ફેર પડે મિત્રો? એક વસ્તુ તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો કે શું ફેર પડે. એટલામાં બધે જ્યાં સુધી આમ તમને દેખાય ત્યાં સુધી વાવણી થઈ ગઈ છે. જો મિત્રો આપણે વાવણી કરતા હોય ને ત્યારે ભાગમાં થોડીક વાવણી કરવાનું બાકી છે. વાવણો હોય ને એની સાથે બાલટી બાંધવામાં આવે છે, કેમ કે બાલટી બાંધીને એમાં છે ને બીજ નાખવામાં આવે છે. પછી બીજ બાલટીમાંથી મુઠ્ઠી ભરીને બીજ છે ને વાવણામાં નાખવામાં આવે છે, વાવણીમાં જણાવીશ. પછી નીચે નીચે જતા જાય ને પાછળ છે ને રાહ પાલી જતી હોય છે, એનાથી બીજ ઢકાતા જાય છે. તો આવી રીતે કંઈક બાજરાની ખેતી થાય છે મિત્રો. તો કન્ટિન્યુ અમારે આ બાજુ છે ને બાજરાની ખેતી વધારે કરે છે, કેમ કે આ બાજુ કપાસ, મગફળી, માંડવી ને એવું બહુ બધું ઓછું આવે, કેમ કે બાજરાનું વાવેતર વધારે હોય છે. અમારે અહીં બાજરાની ફળદ્રુપતા એવી થાય છે, કેમ કે અહીંયા બાજરાનું વાવેતર કરવા માટે સૌથી પહેલાં તો છે ને જમીનને ખેડ કરી નાખે. ખેડ કરીને પછી છે ને એમાં છાણિયું ખાતર નાખી દે. છાણિયું ખાતર નાખીને એકાદ એવો વરસાદ પડવા દે, જેથી કરીને જમીન ઓછી પડી જાય. જમીન પોચી પડી જાય, એકાદ બે વરસાદ થઈ જાય પછી વાવણી જેવું થઈ જાય, પછી જ બાજરાનું વાવેતર કરે છે. અને બાજરાનું વાવેતર શું છે, વાવણી ચાલુ કરતાં કરતાં જો ધુવિતને અને આયુષને મજાક આવડે છે. ધુવિત કરતો તને કઈ રીતનું આવડે છે? પલટી મારતા આવડે છે કે આયુષને પલટી મારતા આવડે છે? આ તરીને લાગી ગયા એ ગયા. મિત્રો આવી મજા લઈ છોકરા, મજા આવશે. કેમ કે સ્કૂલે તો આજે ગયા નહીં હોય, નથી ગયો ને સ્કૂલે. તો એ તો જતો નથી, આવી સ્કૂલે ગયો નહીં હોય આજે. તો ફાઇનલી હવે આપણે થોડું ઘણું વાવણી કરવાની બાકી રહી છે. અડધું પતી ગયું છે, થોડુંક એવું બાકી છે. વાવણી કરતા હોય ને ત્યારે બે જણાની જરૂર પડે, કેમ કે એક જણો છે એ બળદને હલાવતો જાય છે અને બીજો માણસ છે એ બીજ છે એ બોસતો જાય છે. ટૂંકમાં સાણિયામાં બીજ નાખે, એટલે એક જણો હલાવતો જાય ને એક જણો બીજ નાખતા જાય. અને કેમ કે પાછું વાળવાનો ટાઈમ આવે ત્યારે એક જણાને પાછું બેલીને ઊંચી કરીને ફેરવવાની રહે,
એટલે 2 જણાની તો જરૂર પડે જ હતી. ટ્રેક્ટર હોય તો એ તો શું છે કે મશીનરી છે, એ તો રિવર્સ આગળ પાછળ થાય કે આ આગળ પાછળ ન થાય કે અને શું છે બેલી ઉપાડી અને પાછી એક સાઈડ કરવી પડે મિત્રો. બાકી કમેન્ટ કરીને કહેજો મિત્રો જરા કે ટ્રેક્ટરથી હરખી વાવણી થાય કે બળદથી હરખી વાવણી થાય. કેમ કે જો કે અમે ટ્રેક્ટરથી તો ઓછી વાવણી કરી, બળદથી જ વધારે પડતી કરી. તો કે બળદ આપણે છે નહીં, આપણે શું છે કે હવે ગામમાં એકબીજાને બળદ હોય એના ફ્રી હોય કે ભાઈ ઈવડે લોકોને બીજા કોઈની ત્યાં જવાનું ન હોય વાવણી કરવા, આપણે કંઈક આપણીને આવજો તો એ આપણીને આવે. ટૂંકમાં ટ્રેક્ટરની જેમ આપણને ભાડે જ મળે. બીજું તો એટલું બાકી રહ્યું છે, પાછો બળદને કોરો આપવો પડે છે, પાછા પાણી પીવા માટે ખોટી જગ્યા છે અને બળદને પણ આરામ આપવો પડે. કેમ કે આ ટ્રેક્ટર તો નથી એટલે તમે જેટલું લીવર ગયો એટલું હાલે. આ તો માણસની જેમ જ છે, આને પણ આરામ આપવો પડે ને. એટલે પાછું પાણી પીવા બધે ખોટી જાય છે. બળદને પણ આરામ આપ્યો છે અને હવે એટલું બાકી રહ્યું છે, બહુ જાજુ તો બાકી નથી. બાકી બીજું તો વાવણી થઈ ગઈ છે. તો કન્ટિન્યુ રહ્યો મિત્રો, મળીએ આગળ થોડાક. મિત્રો તમને એક જાણકારી આપી દઉં, બાજરો એટલે છે ને મોસ્ટ ઓફલી છે ને કાંઠા વિસ્તાર એટલે દરિયા કિનારાનો છે ને ત્યાં બાજરાનું વાવેતર મોસ્ટ ઓફલી વધારે થાય છે. કેમ કે આ બાજુ છે ને બાજરાનું વાવેતર છે ને મોસ્ટ ઓફલી છે ને આપણે જાફરાબાદ તાલુકો છે ને ત્યાં વધારે કરવામાં આવે છે. કેમ કે આ બાજુની જમીનમાં છે ને બાજરાનું વાવેતર ગુણવત્તા વધારે છે. અને અમારે કેમ કરીને આપણું ગામ એટલે બાબરકોટ, તો બાબરકોટનું બાજરો કોણે ખાધો છે જરા કમેન્ટ કરજો. આપણે પણ બાજરાનું વાવેતર કરીએ છીએ અને આપણે છે ને બાજરાનું વાવેતર કરવા માટે આપણે દુકાનેથી કોઈ ડીશ કે થેલી લાવતા નથી. આપણે ગયા વર્ષે જે આપણે વાવણી કરી હોય બાજરો, એમાંથી જે બાજરો વીધો હોય ને એની જ પાછી વાવેતર કરવાની. બાજરીની થેલી મળે, બાજરાની થેલી ન મળે. કેમ કે બાજરી તો દુકાને જાઓ એટલે તમને ગમે અલગ અલગ જાતની જોઈએ. જોકે આપણે કોઈના બાજરીનું નામ તો નથી આવડતું, આપણે કોઈથી બાજરી વાતા નથી એટલે આપણે કંઈ ખ્યાલ નથી કે ભાઈ બાજરીનું બિયારણના નામ. બાકી આપણે બાજરો જ વાવીએ છીએ. કેમ કે બાજરાનું કોઈ બીજ દુકાને નથી મળતું. એનું છે ને આપણે જે આવતા વર્ષે વાવ્યો એ બાજરાનું આપણે થોડું ઘણું રાખવાનું. પાછું અત્યારે શું ચોમાસાનો ટાઈમ આવે, વાવણીનો ટાઈમ આવે, એ બીજ પાછું આપણે રાખીને પાછું વાવવાનું. તો આપણે બાબરકોટનો બાજરો કોણે ખાધું જરા કમેન્ટ કરજો. કન્ટિન્યુ રહેજો મિત્રો. હવે થોડુંક એવું બાકી છે, તમને દેખાડજો, આપણે ઝૂમ કરીને બતાવું. ધોવી ચાલો હવે ને એટલું જ બાકી છે. બાકી અત્યારે પાણી પીને જો પાછા ઊભા થઈ ગયા છે. ચાલુ કરી દીધું છે પાછું વાવવાનું. કન્ટિન્યુ રહેજો મિત્રો. ફાઇનલી મિત્રો તો જો વાવણી થઈ રહી છે એટલું ખાલું રહ્યું બાકી છે. બાકી જે હવે શેડાની રહ્યું હોય એ ફરી એક આટો મારી દે એટલે ફરતી પાર જ્યાં આમનું હોય કે ફરતી પારનું છે જ્યાં પહોંચીને વળ્યા હોય ને વાવણીનું કે ત્યાં સુધી ફરતી પાર એમનો આટો મારી લે એટલે બધી બાજુ લેવલ થઈ જાય. તો કઈ બાજુ ખાલું ન રહે. બાકી ખાલા રહે તો પછી શું છે કે ઉગી જાય પછી ખ્યાલ પડે કે ક્યાં ખાલા બાકી હતા. ત્યાં પાછું આપણે હાથે કરીને વાવવું પડે. કેમ કે જ્યાં ખાલા રહી ગયા માનો ઉગ્યું હોય ત્યાં પછી ખાલા હોય, ખાલા આપણે બૂરવા પડે. આ રીતનું વાવણી કરે છે. બાકી કન્ટિન્યુ રહેજો મિત્રો, મજા આવશે. ફાઇનલી મિત્રો તો વાવણી થઈ ગઈ છે. હવે હાથીમાંથી બધી છોડવાનું ચાલુ કરી દીધું છે. જો પહેલાં તો એવું કે છાણીઓ કહેવાય ને, છાણીઓ છોડી નાખ્યું છે. છાણીઓ છોડીને હવે જશે. મિત્રો તો વાવણી તો થઈ ગઈ છે. છાણીઓ પાણીઓ છોડી દીધો છે અને છાણીઓ નાથાભાઈ બાંધી રહ્યા છે. અને આપણે હકવી દેખાડી તમને. હાલ હા હાલો, આપણે હકારતા આવડે છો.
હાલતી તો થાય જ ને. હાલ આપણે મિત્રો થોડોક શું કહેવાય તડકો લાગ્યો તો આપણે સાડા સાંઈ આવી ડૂબી ગયા છે. આ તો વાવણી થઈ ગઈ છે, થોડીક ઉથલ ફરવાની હોય કે નહીં, કે ઉપરથી ઓલું કરવાનું એ અત્યારે ચાલુ છે. બાકી જો બધા તડકેથી શું કહે છાંય હવે તડકો અત્યારે ફૂલ છે, થોડી ગરમી થાય છે. બાકી તો આવી રીતનું હોય છે મિત્રો. તો સાણીયા છોડીને હવે પણ રાપને પણ છૂટી કરી દીધી અને બળદને પણ છૂટા કરી દીધા છે. બળદ જો છૂટા છે. હો 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 લે જો આટલું ખડ છે પણ ખાઈ નથી શકતા. જો આ રાપને હવે છૂટી કરી દીધી છે અને બળદ હવે છૂટા છે. અને આ બાજુ આપણે હરિંગવા છે. જો કે ચોમાસામાં હરિંગવા તો હોય નહીં કંઈ. અત્યારે હવે પાન શું કહેવું કે હવે લીલાછમ થઈ ગયા છે. હવે 4 મહિના સીંગું નહીં આવે. તો ફાઇનલી મિત્રો બાજરાની વાવણી થઈ ગઈ છે મિત્રો. હવે બેલી અને બળદ ને બધું છૂટું થઈ ગયું છે. બેલીને આપણે બહાર મૂકી દીધી છે. જો બેલી છે ને બહાર પડી છે અને હવે ઠંડા અહીં છૂટા છે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટ કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરજો. સપોર્ટ કરજો. બાકી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.